ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પોતાના તમામ વિઝા ઓફિસર્સ, એમ્બેસી અને કોન્સ્યુલર જનરલને એક કેબલ, એટલે અમેરિકામાં જે વિધિવત રીતે જે સૂચનાઓ અપાતા હોય છે એ કેબલ મારફતે અપાય છે. એમાં સૂચના આપી છે કે હવેથી તમે કોઈ પણ વ્યક્તિ જે અમેરિકામાં લોંગ ટર્મ એટલે કે લાંબા સમય માટે રહેવા ઈચ્છતી હોય અને જો તમે એને વિઝા આપવાના હો તો વિઝા આપતી વખતે મહેરબાની કરીને ધ્યાન રાખજો કે એ વ્યક્તિને હૃદયની બીમારી તો નથી ને, ફેફસાની કોઈ તકલીફ તો નથી ને, ન્યુરોલોજિકલ ઇસ્યુ તો નથી ને, માનસિક રીતે એ વ્યક્તિ બીમાર તો નથી ને, અને બીજું સાથોસાથ એ વ્યક્તિ મેદસ્વી તો નથી અને એને ડાયાબિટીસની કોઈ તકલીફ નથી. અને આ સૂચના આપતા આ કેબલમાં ઉમેરવામાં આવ્યું છે કે આ પ્રકારના લોકોને જો અમેરિકામાં આવવા દેવામાં આવશે તો એ લોકોને આ પ્રકારની હેલ્થકેર જે છે એ લાંબા સમયની સારવાર એમને લેવી પડશે અને એ સારવાર અમેરિકી સરકારના ખર્ચે અને જોખમે, એટલે કે અમેરિકી હેલ્થકેર ફંડમાં જો આપવું પડતું હોય તો એને કારણે અમેરિકી ફંડ પર બહુ જ પ્રેશર આવી શકે છે અને એ બહુ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. એટલે આ પ્રકારના લોકો કે જે અમેરિકામાં આવવા ઈચ્છતા હોય એ લોકોને આ પ્રકારની કોઈ બીમારી ન હોય. એટલું જ નહીં, એમાં સ્પેસિફિકલી એ પણ લખવામાં આવ્યું છે કે એ લોકોને કોઈ બીમારી નથી એ તો ચેક કરજો જ, પરંતુ સાથોસાથ એમના પરિવારને, એમના આશ્રિતને કે એમની ફેમિલીમાં પણ હૃદયરોગની બીમારીનું કોઈ હિસ્ટ્રી તો નથી ને, હૃદયરોગની બીમારી ઉપરાંત ડાયાબિટીસ છે કે મેન્ટલ ઇલનેસ છે કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે કે ઇવન સ્લીપ એપેનિયા એટલે કે ઊંઘ ન આવવી, હાઈ બ્લડ પ્રેશર હોવું કે મેદસ્વીતા આખા પરિવારને હોય તો આવા કોઈ પણ કેટેગરીમાં આવતા લોકોને મહેરબાની કરીને અમેરિકાનો વિઝા ન આપવો એવી સ્પષ્ટ સૂચના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આપી છે. એનો અર્થ એ કે સરકાર જે છે, અમેરિકન સરકાર, એ પોતાના બજેટમાં પબ્લિક હેલ્થ કેર ફંડ, જે અગાઉ ઓબામા ફંડ તરીકે પણ ઓળખાતું હતું, એની પર કાપ મૂકવા માંગે છે અથવા તો એમાં કરકસર કરી અને વિદેશથી આવતા લોકો જે છે એમની ઉપર આ રકમ બચાવવા માંગે છે. અને આ નિયમ માત્ર ભારત પૂરતો નથી, દુનિયાના તમામ દેશના લોકોને આ સૂચના આપવામાં આવી છે. ધન્યવાદ.